માંડવી તાલુકાના ગોદાવરી ગામના ટેકરી ફળિયામાં 25 વર્ષીય યુવતીની હત્યા અને ઘરમાં લૂંટની ચકચારી ઘટના સામે આવી છે। પોલીસ ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી યુવતીની હત્યા કર્યા બાદ સોનાના દાગીના, ચાંદીની વસ્તુઓ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2.52 લાખ જેટલી મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો। પોલીસ ફરિયાદ મુજબ આ ઘટના તારીખ 23 ઓગસ્ટની રાત્રે 8:30 વાગ્યાથી તારીખ 24 ઓગસ્ટની વહેલી સવારે 3:30 વાગ્યા દરમિયાન બની હોવાનું જણાવાયું છે। મૃતક યુવતીની ઓળખ 25 વર્ષીય નિધિ કુમારી વાસુદેવ ઉર્ફે નટુભાઈ રણછોડભાઈ પટેલની પુત્રી રહે ગોદાવાડી માંડવી તરીકે થઈ છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સ ઘરમાં પ્રવેશ્યો હતો અને યુવતી નિધિ કુમારીની હત્યા કરી હતી। પોલીસ ફરિયાદ મુજબ યુવતીના માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવવામાં આવી હતી, ગળાના ભાગે ચાર્જિંગ કેબલનો વાયર બાંધવામાં આવ્યો હતો તેમજ બંને હાથ કાળા કપડાથી બાંધવામાં આવ્યા હતા। ત્યારબાદ આરોપીએ ઘરની પેટાળા કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીની પાયલ, રોકડ રકમ આશરે રૂપિયા 34,000 અને મૃતકનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,52,000 જેટલી મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તેની તપાસ શરૂ કરી હતી। પોલીસ પીઆઈ જે.એસ. વળવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે। હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને અન્ય ટેકનિકલ તથા વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે। માંડવી પોલીસ સ્ટેશનનું જે ગોદાવરી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે। એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી। એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો। તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, એલસીબી એસઓજીની ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું। એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવવામાં આવ્યા અને એના માતા પિતાની પૂછપરછ કરી અને જે કંઈ ઘટના બની છે એ ઘટના બાબતે ફરિયાદ લઈ રહ્યા છીએ। આ ઘટના ગંભીર છે। પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એને ટાસ્ક આપી અને ગુનો શોધવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને ચોક્કસપણે આ ગુનો અમે ડિટેક્ટ કરીશું। હાલમાં એના માતા પિતાની અમે સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જેથી વધારે અમે વિગત મેળવી શકીએ। હાલ ગુનો દાખલ કરી રહ્યા છે, એની અંદર એક તો જે મૃત્યુ નિપજાવેલું છે એટલે મર્ડર, અને જે કિંમતી દાગીનાઓ ઘરમાંથી ગયા છે એટલે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી અને એ મુજબનો ગુનો દાખલ કરી તપાસ અમારા માંડવી પીઆઈ કરી રહ્યા છે અને એમનું વેજીટેશન જે સુપરવિઝન છે એ બારડોલી ડીવાયએસપી રાઠોડ જે હાલ ચાર્જમાં છે તેઓ કરી રહ્યા છે અને અમારી તમામ ટીમો કામે લાગેલી છે।